તમે જ્યારે પણ જુનાગઢ ટ્રેન દ્વારા આવો છો તો ત્યાંથી બસ ડેપો ફક્ત 500 મીટર જેટલો જ છે, તમારે ચાલીને પણ જઈ શકો છો. અને એસટી બસ ડેપેથી ભવનાથ તળેટીના 25 રૂપિયા ચાર્જિસ છે, અને રિક્ષામાં તમારે જવું હોય પ્રાઇવેટ તો 40 રૂપિયા ચાર્જિસ છે. તો દર્શક મિત્રો, જ્યારે પણ આપણે દાતારના ડુંગર તરફ જઈ રહ્યા છીએ ત્યારે ડાબી સાઈડ અહીંયા એક ડેમ આવે છે, જે ડેમને વેલિંગ્ટન ડેમ કહેવામાં આવે છે. અને દૂર દૂરથી ઘણા લોકો સ્પેશિયલી જ્યારે દાતાના ડુંગર આવે છે તો આ વેલિંગ્ટન ડેમ તરફ જરૂર જાય છે. તો આપણે પણ અત્યારે વેલિંગ્ટન ડેમ તરફ જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો અહીંનું અત્યારનું વાતાવરણ થોડુંક મીડિયમ વાતાવરણ છે, બહુ ઠંડી નથી પણ અને તડકો પણ અત્યારે બહુ લાગતો નથી. અને અહીંયા પણ લીંબુ શરબત, લીંબુ સોડા વગેરે વગેરે લોટની ગોળી પણ છે અહીંયા ડેમ અંદર નાખવી હોય તો માછલીને ખવડાવવા માટે. અહીંયા જોઈ શકો છો આ રીતનો સ્ટોલ છે, ડાળિયા છે, ડાળિયાનો કપ કેટલાનો છે કપ ડાળિયાનો. અહીંયા તમારે માછલીને ખવડાવવા માટે ડાળિયા લેવા હોય તો જોઈ શકો છો ફક્ત 10 રૂપિયામાં આવો કપ આપશે. ડાળિયા છે જે તમે માછલીને ખવડાવવા હોય તો ખવડાવી શકો છો. સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા લોટની ગોળી પણ જોવા મળે છે. આ ગોળી આપી દેશે. કેટલાની છે આ? 10 રૂપિયા. આ 10 રૂપિયાની ગોળી છે, જે માછલીને તમારે ખવડાવવી હોય તો તમે આ પાળી ઉપરથી માછલીને ખવડાવી શકો છો. અને ફિલહાલ જોઈ શકો છો મસ્ત વ્યૂ છે આ વેલિંગ્ટન ડેમનો, ખૂબ મસ્ત વ્યૂ છે, જોઈ શકો છો. પાછળના ભાગમાં આ વેલિંગ્ટન ડેમ છે અને થોડુંક ધ્યાન રાખવું તમારે, કેમ કે એની ડિવાઈડર છે ત્યાં સેફ્ટી ગ્રીડ નથી મૂકી, ફક્ત એક જ ગ્રીલ મૂકી છે. એટલે તમારે સાથે કોઈ નાનું બાળક હોય તો ખાસ કરીને એનું ધ્યાન રાખવું, કેમ કે એ નીચેથી તે નીચે પણ પડી શકે છે. સેફ્ટી ગ્રીડ નથી મૂકી એટલા માટે ખાસ ધ્યાન તમારે નાના બાળકનું આ જગ્યાએ રાખવાનું રહેશે. અને ફિલહાલ જોઈ શકીએ તો મસ્ત પવન આ જગ્યાએ આવી રહ્યો છે. અને વાતાવરણની વાત કરીએ તો ખૂબ સરસ નેચરલ વાતાવરણ છે અને ઘણા ટુરિસ્ટો પણ આ જગ્યા પર આવી રહ્યા છે. ધીમે ધીમે જોઈ શકો છો આગળના ભાગમાં. અને આપણી સાથે આવેલ વિપુલભાઈ ફોટામાં મજબૂર થઈ ગયા, જોઈ શકો છો સેલ્ફી લેવા માંડ્યા છે. ડેમ સારો લાગ્યો વધારે એના હિસાબે. તમે ક્યાંથી આવ્યા છો? લોકલ જુનાગઢના જ છીએ. તો આ ભાઈ પોતે જુનાગઢના જ છે. અમને થોડીક માહિતી આપો. અમે બહારથી આવ્યા છીએ ને ફર્સ્ટ ટાઈમ જગ્યા પર આવ્યા છીએ. અહીંયા શું શું જોવાલાયક જગ્યા છે અને નેચર વિશે તો અમને ખબર જ છે, જુનાગઢનું નેચર ખૂબ જ સારું છે. અને જે વસ્તુ અમને ખબર નથી તે વસ્તુ તમે અમારા વ્યુઅરને જણાવો. ખાસ કરીને તો આ વેલિંગ્ટન ડેમ અહીંયા અમારું જુનાગઢનું નજરાનું છે. અને બીજું અહીંયા મહાશિવરાત્રિનો પર્વ છે આજે, અને અહીંયા નાગા સાધુની રવેડી નીકળે છે અને એ જોવાલાયક હોય છે. બીજું અહીંયા ઉપરકોટ જોવા જેવો છે. જુનાગઢ એક પુરાણું સિટી છે અને જોવાલાયક સ્થળ છે. જેથી કરીને જોતા દર્શક મિત્રોને મારી વિનંતી છે કે એક વખત જુનાગઢ જરૂર આવવું જોઈએ અને અહીંયાની હરિયાળી બધી જોવી જોઈએ. આ ગિરનાર છે, ગુરુ દત્તાત્રેય છે, દાતાર છે, એવા સ્થળોએ આવી અને આપ મુલાકાત લો અને જો બહુ સરસ જોવા જેવી વસ્તુ છે. આ જુનાગઢ એક નામ જ એવું છે કે જુનાગઢ, જેથી કરીને અહીંયા આવતા ટુરિસ્ટોને એક વખત તો જુનાગઢ આવવું જ જોઈએ. તો દર્શક મિત્રો, ખૂબ સરસ અહીંયા જે લોકલ પબ્લિક છે તેને આપી છે. તમારું નામ શું છે? મારું નામ છે મયુર જાની. મયુરભાઈ જાનીએ ખૂબ સરસ માહિતી આપી છે. અને જુનાગઢમાં આ સિવાય પણ ઘણા એવા ઐતિહાસિક સ્થળો છે જે તમને હું આજે લઈ જવાનો છું. નરસિંહ મહેતાનો ચોરો. નરસિંહ મહેતા જ્યારે અહીંયા જગ્યા પર જુનાગઢમાં જ થઈ ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાને હાર પહેરાવા આ જગ્યા પર જ આવ્યા હતા. અને આ સિવાય અહીંયા રાણક દેવી પણ થઈ ગયા છે. અને ગિરનાર પર્વતની વાત તો તમે ઐતિહાસિક રીતે સાંભળી જ હશે. ગિરનાર પર્વતની ગુરુ દત્તાત્રેય છે અને આપણે અત્યારે દાતારના ડુંગરે આવ્યા છીએ. તો ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ માનવામાં આવે તો જુનાગઢને માનવામાં આવે છે. અને આનું સૌંદર્ય તો તમે આ અત્યારે વિડીયોમાં નિહાળી જ રહ્યા છો. ખૂબ સરસ રીતે આ વેલિંગ્ટન ડેમ છે જેનું સૌંદર્ય અત્યારે આપણે માણી રહ્યા છીએ. અને અહીંયા જોઈ શકો છો આગળના ભાગમાં થોડાક વાંદરા પણ છે, તો ત્યાં પણ આપણે થોડોક ફોટોશૂટ કરવાના છીએ. અને જોઈ શકો છો ખૂબ જ મસ્ત હરિયાળું વાતાવરણ તમે આ જગ્યાએ નિહાળી શકો છો. અને ડેમની વાત કરીએ તો ખૂબ જ સરસ આ વેલિંગ્ટન ડેમ છે.
તો દર્શક મિત્રો, વિપુલભાઈ અત્યારે વિમલ ખાઈ રહ્યા છે. તમાકુ કોઈ દી ખાવી નહીં, હું પહેલાં પણ કહું છું. કોઈ પણ પ્રકારનું વ્યસન સારું નથી વિપુલભાઈ. તમાકુ મૂકી દો અત્યારે. તમાકુ ખાતા હતા, ના પાડી મેં. કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય તો મહેરબાની કરીને કોઈ વ્યસન કરતા નહીં. વ્યસન આ શરીર માટે હાનિકારક છે. તેનાથી ઘણી ગંભીર પ્રકારની બીમારી તમને થઈ શકે છે. અને જોઈ શકો છો અત્યારે ધીમે ધીમે ઘણા પણ ટુરિસ્ટો આ જગ્યા પર આવી રહ્યા છે. જોઈ શકો છો, આ છે વેલિંગ્ટન ડેમની પાળી. આ પાળીએથી તમે સામેના કિનારે જઈ શકો છો. ત્યાં બેસવા માટે નાનો ગજેબો બનાવવામાં આવ્યો છે. અને વ્યૂની વાત કરીએ તો ખૂબ સારી રીતે નેચરલ વ્યૂ તમે જો માણવા માંગતા હો તો વેલિંગ્ટન ડેમ તમે આવી શકો છો. અને અત્યારે વ્યૂ જોઈએ તો ખૂબ સરસ વ્યૂ છે અત્યારે. અને અહીંયા ટુરિસ્ટોની વાત કરીએ તો મહાશિવરાત્રિ નિમિત્તે દૂર દૂરથી લોકો જ્યારે આવે છે તો વેલિંગ્ટન ડેમે જરૂર આવે છે. અને ફોટો અને વિડીયોગ્રાફીનું મસ્ત એવું લોકેશન છે આ જગ્યાએ, જોઈ શકો છો. અને કુદરતી એવું સૌંદર્ય તમે માણવું હોય તો વેલિંગ્ટન ડેમે આવી શકો છો. ભવનાથ તળેટીથી વેલિંગ્ટન ડેમ તમારે આવવું હોય તો ફક્ત 5 થી 6 કિલોમીટરના અંતરે આ વેલિંગ્ટન ડેમ આવ્યો છે. તમે આસાનીથી આવી શકો છો. અને ભવનાથથી લગભગ અહીંયા 40 રૂપિયા ટિકિટ છે. આ દાતારના ડુંગરે આવવું હોય તો ડુંગર તમે જ્યારે સ્ટાર્ટ કરો છો તો ડાબી સાઈડે જ આ વેલિંગ્ટન ડેમ આવેલો છે. તો દર્શક મિત્રો, તમે જ્યારે પણ વેલિંગ્ટન ડેમે આવો છો તો આ સોનલ સોડા શોપ છે, જોઈ શકો છો. ખૂબ જ મસ્ત સોડા અહીંયા બનાવે છે. અમે સોડા પીધી છે અને સોડા પીને આપણે દાતારના ડુંગર તે ચડવાનું ચાલુ કરવાનું છે. જોઈ શકો છો, આ લીંબુ સોડા અને લીંબુ તમારે શરબત પીવું હોય તો આ જગ્યાએ આવીને પી શકો છો. અને પાછળના ભાગમાં જોઈ શકો છો તે દાતારના ડુંગરે આપણે ચડવાનો રસ્તો તે તરફ આવેલો છે.